અમરેલીના રાજુલા પંથકના ગ્રામ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। સતત બીજા દિવસે રાજુલા પંથકમાં છવાયો છે વરસાદી માહોલ। હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદી માહોલ જામ્યો છે। ડુંગર, કુંભારિયા, દેવકા, છતડિયા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા જે છે પડી રહ્યા છે। અમરેલીના રાજુલા પંથકના ગ્રામ વિસ્તારોમાં વરસાદ જામ્યો છે। રાજુલા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદી માહોલ છવાયો છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ધર્મેશ મહેતા જોડાઈ ચૂક્યા છે। ધર્મેશજી, રાજુલા પંથકના ગ્રામ વિસ્તારોમાં મેઘમહેર સતત બીજા દિવસે કેવો છે માહોલ? જી બરકા, ચોક્કસથી જણાવી દઉં, છેલ્લા 2 દિવસથી રાજુલા પંથકમાં અનરાધાર મેઘ સવારી વરસી હતી। ખાસ કરીને વાત કરીએ તો રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ગઈકાલે પણ રાજુલા પંથકમાં અવિરત વરસાદ પડ્યો હતો। ક્યાંક ને ક્યાંક નદી નાળામાં પૂર આવ્યા હતા, તો ક્યાંક ને ક્યાંક કોઈ ખેડૂતો પાણીમાં ફસાયા હતા તેવી પણ ઘટના બનવા પામી હતી। બીજી તરફ વાત કરીએ તો ક્યાંક ગ્રામ્ય પંથક પણ સંપર્ક વિહોણું બન્યું હતું, પરંતુ રાજુલા પંથકમાં સતત 2 દિવસની અંદર અવિરત વરસાદ પડ્યો છે। ખાસ કરીને આજ વહેલી સવારથી પણ ધીમી ધારે રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો, જેમાં ડુંગર, માંડળ, કુંભારિયા, દેવકા, છતડિયા, હિંડોળા સહિતના આસપાસના ગામોમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો। ખાસ કરીને અવિરત વરસાદને કારણે જગતના તાતમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો જોવા મળ્યો હતો અને નવા પાકોને નવું જીવનદાન મળ્યું હોય। જી બિલકુલથી, ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે છે આવા વરસાદની રાહ જોઈને બેઠા હતા કાગડોળે કેટલા સમયથી, એટલે કે 1 મહિનો કહી શકાય વરસાદ જે છે ખેંચાઈ ગયો હતો, પરંતુ હાલ જે છે ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રિય થયું છે, જેને લઈને વરસાદ વરસી રહ્યો છે। આવી રીતે જેને લઈને અમરેલીના રાજુલામાં પણ વરસાદ વરસી રહ્યો છે, ભારે વરસાદ વરસી રહ્યો છે। હું આપને પૂછવા માંગીશ ધર્મેશજી કે ભારે વરસાદને પગલે એવા કયા વિસ્તારો જે છે જ્યાં વરસાદી પાણી વધારે ભરાઈ ગયા છે અને લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે? જે ચોક્કસ જણાવી દઉં, રાજુલાના સમરજેડા ગામ નજીક જે પાણીનો બંધારો આવેલો છે, એ બંધારામાં ગઈકાલે અવિરત વરસાદને કારણે ઓવરફ્લો થતા બંધારાનું પાણી જે છે તે રોડ પર ફરી વળ્યું હતું અને ખેરા, પટવા, ચાચબંદર જે ગામ તરફ જવાનો જે રોડ છે એ માર્ગ બંધ થયો હતો અને ગામ સંપર્ક વિહોણું બન્યું હતું। અવિરત વરસાદને કારણે નદી નાળો પર ક્યાંક ને ક્યાંક પૂર આવ્યું હતું, પરંતુ રાજુલા પંથકમાં અવિરત વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક જગતના તાતમાં પણ ખુશી છે, કારણ કે રાજુલા પંથકની અંદર વરસાદની ખેંચ હોવાથી ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા હતા, મુશ્કેલીમાં મુકાયા હતા, વરસાદની પણ રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક અવિરત વરસાદને કારણે જગતના તાતમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જી ધર્મેશજી, ચોક્કસથી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। રાજુલા પંથકના ગ્રામ વિસ્તારોમાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાઈ ગયો છે। હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદી માહોલ યથાવત બીજા દિવસે પણ।